હેલો ફ્રેન્ડ્સ, હવે તો કે આગળ પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 જોઈએ, જે અંતર્ગત એક ભાગ તો તમે અગાઉ 8.3 માં શીખેલા જ છો કે sin સ્ક્વેર 63 પ્લસ sin સ્ક્વેર 27 અપોન cos સ્ક્વેર 70 પ્લસ cos સ્ક્વેર 73. તમે આગળ જોઈ શકો કે 63 અને 27 છે, તમે એનું એડિશન કરો તો એ કેટલું થઈ જશે? તો કે 90 થાય. તો બેમાંથી એક જગ્યાએ આપણે વિધેય ફેરવીએ તો sin છે એનું વિધેય તમે ફેરવો તો sin નું વિધેય હું કરું છું cos વર્ગ, કારણ કે 90 માઈનસ થાય તો ત્રિકોણમિતિય વિધેય બદલાય. બીજું કે વર્ગવાળો છે, જો તમે કોઈ એક જગ્યાએ ફેરફાર કરશો એટલે કે sin વર્ગ છે એની બદલે હું રૂપાંતરિત કરી નાખજો cos ની અંદર, આ બીજું sin છે એને પણ તમે cos માં રૂપાંતરિત કરી નાખો તો એ છેદ જેવું થઈ જશે. પણ તમને ન્યા આગળ તો કે છેદ કાંઈ ઉડતા હોય એવું જણાશે નહીં, કારણ કે અંદરના ખૂણાઓ અલગ અલગ બનશે. તો એની માટે હવે યાદ કરો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઓલવેઝ 1. સો ધ cos સ્ક્વેર એટલે કે બેમાંથી એક જ જગ્યાએ ફેરવવો, બંને વિધેય બદલવા નહીં. તો cos વર્ગ 90 63 plus sin square as it is upon માં જોઈ લો cos square 70 છે, આ cos square 73 છે ને રૂપાંતરિત કરીએ તો sin square 90 73. શું કામ એક જગ્યાએ? તો કે sin square plus cos square આવે તો એક લખી શકાય. તો અહીં આગળ તમે જોઈ શકો કે તમને cos square 63 મળ્યું plus sin square 90 63 is 27 plus sin square 27 upon cos square 17 plus 90 73, so it is 17 cos square 27 plus sin square 27 એટલે કે ખૂણો સરખો હોય તો sin વર્ગ plus cos square is always 1. sin નીચે 1 upon 1, so answer is 1. sin 25 into cos, હવે sin નો ગુણાકાર તમને cos સાથે આપેલો છે, તો અહીં આગળ તમે વિધેય બદલશો, કોઈ જગ્યાએ માનો કે વિધેય બદલો તો sin નું વિધેય બદલશો તો શું થશે? તો કે cos મળશે, તો એક cos 65 થશે ને cos 65 ને cos 65 શું થઈ જશે? cos સ્ક્વેર. તો સેમ છે કે અહીં આગળ મારે cos માં ન બદલાય, મારે શું કરવું પડે? અહીં આગળ sin માં રૂપાંતરિત કરાય તો જ મને sin વર્ગ પ્લસ cos વર્ગ મળે, તો જ હું આન્સર લખી શકું, બાકી એવી રીતે આમ આન્સર બને નહીં. તો sin છે એનું cos માં રૂપાંતરિત કરું છું તો cos 90 25, કારણ કે sin થીટા હતું તો sin થીટા ને હું લખાય cos 90 થીટા into cos 65 plus cos 25 into અહીંયા આગળ તો કે આપણે 65 વાળું રાખેલું છે એટલે અહીંયા આગળ કોને બદલવું પડશે? cos અને cos ને રૂપાંતરિત કેમાં કરવું પડશે? sin માં. તો કે sin 90 25 into તો કે sin 65 cos 90 25 cos 65 into cos 65 plus sin 90 25 65 into sin 65. cos into cos, it is a cos square 65 plus a sin into sin square 65. cos square and sin square is 1. હવે બધા MCQ ટાઈપ છે, પણ એની અંદર ડાયરેક્ટ તમને 2 માર્કમાં 3 માર્કમાંથી દાખલા પૂછી શકે, એટલા માટે ગણતરી આપણી માટે અગત્યની રહી છે. એટલે ખાસ અહીં આગળ ધ્યાન રાખી અને શીખવું. સૌથી પહેલું જોઈ લો કે બંનેમાંથી તો કે 9 કોમન આવે તો 9 કોમન લઈ લો એટલે તમને મળી જાય sec વર્ગ a minus tan વર્ગ a, અને આ નિત્યસમ તો તમે તરત જ જાણતા હો કે sec વર્ગ minus tan વર્ગ a is always 1, so the 9 into 1 into 9. બીજું કે જો અહીં આગળ ફેરવી નાખ્યું હોત એટલે કે તમને 9 tan વર્ગ a minus 9 sec વર્ગ a એવું આપી દીધું હોય તો તમે 9 કોમન લઈ લેશો તો કૌંસમાં તમને tan વર્ગ minus sec વર્ગ મળશે, એટલે કે -1 થશે અને આન્સર ઇઝ -9. તો આવા પ્રશ્નમાં ધ્યાન રાખવું, ઓપ્શન ઈ પ્રમાણે બદલી શકે છે, ટેક્સ ના જ આવે એવું જરૂરી નથી. હવે તો કે આપણે નેક્સ્ટ સમ જોઈએ. 1 plus tan theta plus sec theta and 1 plus cot theta minus cosec theta. જ્યારે આવો કોઈ દાખલો આપે ને કાંઈ નથી
કરો સિમ્પલ લોજિક બધાને sin અને cos માં રૂપાંતરિત કરો એટલે sin cos વાળા નિત્યસમ તમે યાદ રાખ્યા છે tan is a sin by cos તો sin theta by cos theta sec is 1 upon cos theta 1 plus cot is a cos by sin and cosec અહીંયા પર માઈનસ sin છે 1 upon cosec so it is a sin આ રાઈટ થઈ જાય પછી જો કે આ કૌંસની અંદર તમારે છેદમાં cos આવે છે છેદમાં શું આવ્યું cos આવ્યું તો cos નો લસા લઈ લો બે પદમાં છે એક પદમાં cos નથી તો cos into 1 it is a cos theta plus a sin theta plus a 1 upon cos theta सेकंड ब्रैकेट के अंदर जो sin નો લસા લઈ લો એટલે કે sin theta plus cos theta minus 1 upon sin theta હવે તમે ઉપર જે કઈ પદ લખ્યા એની અંદર થોડું નિરીક્ષણ કરજો બતાવું એ મુજબ cos theta plus sin theta આ પણ પ્લસ નિશાની છે એટલે કોઈ પણ ક્રમ લખો cos theta plus sin theta જ કહેવાય પછી તો કે 1 છે પછી 1 છે sin અહીંયા પર જો તો એક જગ્યાએ પ્લસ છે એક જગ્યાએ માઈનસ છે આને હું a કહી દઉં અને હું b કહી દઉં a and b a plus b a minus b બની ગયું સૂત્ર a² - b² એડ કરજો so the cos theta plus sin theta whole raised to square minus 1 raised to square upon ઓકે કે sin into cos કારણ કે ગુણાકાર જ છે એટલે સિમ્પલ જ આવે વર્ગ છે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો કે cos theta plus sin theta આખા કૌંસ ઉપર વર્ગ છે cos square theta plus sin square theta હોય તો 1 થાય 1 minus 1 તમે 0 કરો તો ચાલે પણ અહીંયા આગળ પહેલા વર્ગનું વિસ્તરણ થશે ડાયરેક્ટ લખવું નહીં વર્ગનું વિસ્તરણ કરો એટલે કે cos square theta plus 2 sin theta into cos theta plus sin square theta and minus 1 upon sin into cos square theta plus sin square theta is a 1 and 1 minus 1 is 0 so the 2 sin theta into cos theta upon sin theta into cos theta સ્ટેપ હું લખતો નથી હું તમને જણાવું છું cos square theta plus sin square theta is 1 so the 1 minus 1 is answer 0 2 sin theta into cos theta upon sin theta into cos theta so the sin theta into cos theta cancel and the answer is 2 so the answer is 2 0 answer નથી sec plus tan into 1 minus sin a ફરીથી સેમ લોજિક અપનાવો sec 1 upon cos tan sin upon cos 1 minus sin a ન્યુમેરેટર ની અંદર જો તો 1 plus sin a upon cos a into 1 minus sin a numerator a plus b a minus b so it is 1 minus sin a whole raised to square so it is a sin square a and we know that 1 minus sin square a is always cos square a upon cos a 1 cos cancel so the answer is cos a answer cos a last sum 1 plus tan square a upon 1 plus cot square a first of all we see that tan or cot answer આપણે એને સિમ્પ્લિફાઈ કરીએ કે 1 plus tan square upon cot છે ને તમે આપણે નિયમ મુજબ કે sin upon cos માં રૂપાંતરિત કરીએ છીએ તો 1 plus sin upon cos પણ હોલ r સ્ક્વેર એટલે sin square a upon cos square a અને ન્યુમેરેટર માં cos square a upon sin square a તમે અહીંયા આગળ cot ની બદલે 1 upon tan કરીને કરી શકો પરંતુ એ પણ સહેલું પડે છે પણ આપણે એક નિયમ કીધો તે નિયમ મુજબ ચાલે એટલે sin cos માં મેં રૂપાંતરિત કર્યું પછી તમને બીજી રીતે કહું છું cos વર્ગ a sin વર્ગ a upon cos વર્ગ a cos વર્ગ a નો લસા લઈ લીધો એટલે તમને મળી ગયું cos વર્ગ a sin વર્ગ a upon cos વર્ગ a upon માં તો કે sin વર્ગ a જેનો LCM લઈ લો એટલે sin વર્ગ a તમે cos વર્ગ a upon માં sin વર્ગ a sin વર્ગ a sin વર્ગ a કેન્સલ અથવા તો sin square a cos square a is 1 તો 1 upon cos વર્ગ a upon માં 1 upon sin square a
division નું division numerator માં so it is a sin square a upon cos square a, so the sin upon cos is a tan square a, so the answer is a tan square a, answer is a tan square a. in case કે માનો કે sin cos માં ન કરવો તો અહીં સેકન્ડ મેથડ તમારી માટે સહેલી પડે છે કે 1 plus tan square a is here, so we convert the cot into tan, so it is 1 upon tan square a. tan square a LCM is a tan square a plus 1 upon tan square a. division નું division numerator માં જશે અને numerator and denominator are same, so it is our cancel, so the answer is only tan square a. Here is a tan square a plus 1, so the 1 plus tan square a and 1 plus tan square a all are cancelled, so the division is a numerator and it is a tan square a. જો તમને લેક્ચર્સ પસંદ પડે તો જરૂરથી લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.